5, 4, 3, 2, 1, 0. પ્રકાંડ પંડિત એવા નરેશ વેદ સાહેબ, જેમનું પરોક્ષ શિષ્યત્વ અમને બધાને મળ્યું છે એવા વ્યાસ સાહેબ, આપ સૌ મારાથી મોટેરાઓ, સૌને મારા પ્રણામ. 7:05 ઓછી છે અને મારા સમય હું મૂકીશ. ઓમ કોમ્યુનિકેશન દ્વારા ઈસુના નવા વર્ષની આ પ્રથમ સાંજ, એ સાંજે આરંભાયેલું આ સંત સાહિત્ય પર્વ ઘણી બધી રીતે સૂચક છે, પણ એક જ મુદ્દો કહું તો કોઈ પણ સમયે સમાજને દોરનારા બે માર્ગો રહ્યા છે, એક યુદ્ધનો અને બીજો બુદ્ધનો. 21મી સદીમાં જ નહીં પણ કોઈ પણ સમયે આપણને કાયમ બુદ્ધના માર્ગની જ આવશ્યકતા રહી છે. ભૂતકાળમાં પણ મને ક્યારેય નથી સમજાતું કે યુદ્ધ એ જ કલ્યાણ, એ તો કેવી રીતે હોઈ શકે. પણ એ આપણા હાથની વાત નથી, વર્તમાન આપણા હાથની વાત છે. અને ત્યારે સૌથી વધારે જે માર્ગની જરૂર છે એ બુદ્ધના માર્ગની, અને જગતને બુદ્ધત્વની દિશામાં લઈ જવાનું બહુ મોટું કામ જેમણે કર્યું છે એવા, અને હજી એ જેમનો શબ્દ કરી રહ્યો છે એવા સંતોના જીવન અને કવનને સ્પર્શવાનો આ ઉપક્રમ જે યોજાયો છે એને સૌથી પહેલા મારા પ્રણામ કરું છું. આપણે ત્યાં મધ્યકાળમાં શાંતિ રે પમાડે તેને સંત કહીએ એમ કરીને સંતની વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે જેઓ પોતે પણ શાંતિ પામ્યા છે અને અન્યને પણ પમાડી શક્યા છે, પમાડવાની તાકાત પણ જેમનામાં છે, એવા સૌ સંતોની ચરણ રજ માથે લેવાનો આ અવસર છે. અને આ ચરણ રજ માથે લેવાનો અવસર જેમના કારણે આપણને મળ્યો છે એવા મનીષભાઈને ઓમ કોમ્યુનિકેશનનો પણ આરંભે જ હું આભાર માની લઉં ને મારો આનંદ વ્યક્ત કરી લઉં. ગુજરાતી સાહિત્ય કહો કે એનો મધ્યકાળ એક વર્ગ એવો છે જે અંધકાર યુગ કહે છે, ભારતીય સાહિત્યના સંદર્ભમાં પણ વાત કરીએ તો, અને બીજો વર્ગ એવો છે કે જે એને સુવર્ણકાળ કહે છે. બંને પોતપોતાની જગ્યાએ સાચા છે. મુસ્લિમોનું શાસન છે અને એ શાસનના કારણે જે પ્રશ્નો છે એ પણ અંધકારનું એક કારણ છે. અને એ સમયનો સમાજ જે બદીઓમાં દટાયેલો છે, જે કુરિવાજો, જે દૂષણો, જે ધાર્મિક અંધશ્રદ્ધાઓ અને ઘણું બધું, એ બધી રીતે પણ જે અંધકાર યુગ છે, એ અંધારાની વચ્ચે ટમટમતા તારાની જેમ જે ફૂટી નીકળ્યા છે. તારા તો હોય જ છે, ફૂટી નથી નીકળતા, આપણને લાગે છે કે ફૂટ્યા છે, એ હોય જ છે. તેમ ત્યારે હતા ને આજે છે ને કાયમ રહેશે. અને જેણે પોતાના અજવાળાથી આ કાળાશ ભરેલા કાળને સુવર્ણ યુગમાં પ્રકાશથી ભરી દીધો એવા સૌ સંતો, એ સંતોને પ્રણામ કરવાનો આ અવસર છે. આ યુગમાં આપણને નરસિંહ, મીરા, અખો, આ બધા સંપ્રદાયથી મુક્ત એવા કવિઓ મળ્યા. મારા ભાગે, મારા સદનસીબે એમ જ કહું, એમાંથી પ્રેમ સખી પ્રેમાનંદનું ગુણ કીર્તન કરવાનું જે આવ્યું છે એને પણ હું કુદરતનો બહુ મોટો ઉપકાર માનું છું. સ્વર્ગસ્થ ઈશ્વરદાસ ઈચ્છારામ મશરૂવાડાએ શ્રી પ્રેમાનંદ કાવ્યમ
આ ભાગ 1 અને 2, આ બે પુસ્તકોમાં એમના કાવ્યો સંપાદિત થયા છે, જે દર્શનાર્થે લાવવા પડે એવા કાવ્યો છે. 4000 જેટલા પદો સંકલિત એમાં થયા છે. અનંતરાય રાવળ સાહેબનું આ સંપાદન એ 1978માં પ્રેમ સખી પદાવલી નામે એના દીર્ઘ લેખ રૂપી પ્રસ્તાવના સાથે આપણને મળે છે, ને જેમાં 299 પદો એમના સંકલિત થયા છે, સંપાદિત થયા છે. ડોક્ટર હરિપ્રસાદ ઠક્કરનો મહાનિબંધ પણ ઈસવીસન 1971માં એ પ્રેમ સખી પ્રેમાનંદના નામે પ્રકાશિત થયો છે. અને હું મુખ્ય પુસ્તક મારી પાસે પીડીએફમાં છે, પણ થોડાક એમાંથી પદો ને થોડી વાત આ પુસ્તકમાં પણ છે. નિરંજનભાઈ રાજ્યગુરુએ પ્રેમ સખી પ્રેમાનંદના શ્રેષ્ઠ પદોનું નવભારત સાહિત્ય મંદિર દ્વારા જે સંપાદન થયું એમાં 101 પદો ઈસવીસન 1995માં કરેલ છે. આટલા કામ પ્રેમ સખી પ્રેમાનંદ વિશે થયા છે. ઇતિહાસમાં જે નાના મોટા ઉલ્લેખો છે અને થોડી ઘણી વિગતો મળે છે. આ બધા સંદર્ભ ગ્રંથોમાંથી પ્રાપ્ત મોટા ભાગના ગ્રંથોમાંથી પસાર થતા એમના પૂર્વ જીવન વિશે જે માહિતી મળે છે એ આ મુજબ છે કે રાવળ સાહેબ એમ નોંધે છે કે તેઓ ગાંધર્વ એટલે કે ગવૈયા જ્ઞાતિના જણાવે છે, અને નિરંજનભાઈ એમાં એક ઉમેરો કરીને એમ કહે છે કે મુસ્લિમ તુરી કોમના હતા એવું પણ એ નોંધે છે. સુંદર દેહ યષ્ટિ, અહીંયા પણ તમને સૌથી દેખાવડા લાગતા હોય એવા, મને મજા એમ આવી રહી છે કે મારી પીઠ બહુ જ બળુકી છે. જેની પીઠની પાછળ આટલા બધા સંતો ઊભા હોય, મારી માએ મને એમ કહેલું છે કે તોજી પોઠ બરુકી આય, કચ્છીમાં એમ કે તોજી પોઠ. આજે આ સાબિત થાય છે કે પીઠ બરુકી હોય. આટલા બધા સંતો, આપણા બધાની પીઠ બળુકી છે, કારણ કે આપણા આ બધા જ સંતો આપણા પીઠની પાછળ ઊભા છે, આપણો ટેકો બનીને. હા, એ વાત જુદી છે કે એ પીઠની આપણને ઘણાને ઓછી ખબર છે, પણ સુંદર દેહ યષ્ટિ અને મધુર કંઠના લીધે બાવાઓ ઉપાડી ગયા છે. જેને મને એવા સાધુ મળ્યા, મારા ગુરુ પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ, જેનું પુણ્ય સ્મરણ કરવું પડે, કે જે સૌથી પહેલા પોતે જ હસતા હતા. એટલે મારે એમને ચકલી બનાવીને આમ ડાબલીમાં મેં લઈ લીધા છે, મારે કેવું જોઈએ. હસમુખા, પ્રેમાળ, એકદમ દેખાવડા, સારું ગાય. એટલે બાવાઓ પણ બધા ઉપર નજર રાખતા હોય છે, એ તમે ધ્યાન રાખજો. અને આવા બધાને શોધી શોધીને પોતાની મંડળીમાં ઉપાડી જતા હોય છે, એવું ત્યારે બનતું. આ બાળક એમાં ફસાઈ ગયેલો અને એમાંથી જ્ઞાનદાસજીએ એમને ઉગાર્યા. અને એવું લખે છે 1815માં જૂનાગઢમાં અથવા ગઢડામાં, બંનેમાંથી શક્યતાઓ બંને તરફ છે એટલે ફિક્સ નથી, શ્રી સહજાનંદ સ્વામી સાથે મિલન કરાવ્યું અને પછી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ થયા. એમના સંસારીપણાનું નામ હાથીરામ હતું અને દીક્ષા બાદ નામ મળ્યું નિજ બોધાનંદ. બહુ લાંબુ નામ છે. કાવ્ય લેખનમાં એ એમના ગુરુને જ બાધક લાગ્યું કે આ કવિતાઓ લખે ને નિજ બોધાનંદ કહે, આવું તો જરાક સેટ નથી થતું. એટલે એમણે જ આ નામ બ્રહ્માનંદ, ફલાણાનંદ, આનંદ આનંદ આમ બોલતા ગયા અને પછી છેવટે એમ કે હવે તમે પ્રેમાનંદ એમ, અને એમને પ્રેમાનંદ કયા. પ્રેમ લક્ષણા ભક્તિના ઉત્તમ પદો એમણે આપ્યા અને એમના જ ગુરુએ એમને બીજું બિરુદ આપ્યું, તે પ્રેમ સખીનું. એમનો જીવનકાળ સંભવતઃ જન્મ વિશે બહુ વિગતો કન્ફર્મ નથી થતી, પણ ઈસવીસન 1784, દેહ વિલય એમનો 1855માં થયો, એટલે લગભગ મધ્યકાળ પૂરો થયો અને આપણા આ સંત કવિ પણ એમણે રજા લીધી. અંદાજે 71 વર્ષનું આયુષ્ય એમણે ભોગવ્યું, જેમાં એક જણ એમ લખે છે કે 35 વર્ષ એમનો કવનકાળ છે અને કોઈક 40 વર્ષ બતાવે છે. 12,000 જેટલા પદોની રચના એમણે કરી એવું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ કે છે. એના ઇતિહાસકારનું નામ આગળ હું કહું છું. પણ અત્યારે આપણને જે પ્રાપ્ત થાય છે એ 4,000 જેટલા પ્રકાશિત પદો છે, જેમાં નિરંજનભાઈ રાજ્યગુરુ નોંધે છે તેમ કેટલા પ્રકારે એમણે રચનાઓ એટલે કેટલા સ્વરૂપોમાં કરી છે. પદમાળાઓ, 12 રાશિ, 7 વાર, થાળ, આરતી, બારમાસી, તિથિ, વિવાહ, ધોળ, કીર્તન, રાસ, ગરબી, ઝીલણિયા, પ્રભાતિયા, પરજ, આખ્યાન, મહાત્મય વગેરે. આ બધા પ્રકારોમાં 4 કડીથી માંડીને 50 થી 60 કડીઓની રચનાઓ એમણે આપણને આપી છે. 5-7 પદથી માંડીને 88 પદો સુધીની પદમાળાઓ એમણે આપણને આપી છે. આવું જેમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એવા આ પ્રેમ સખી વિશે નર્મદ અને અનંતરાય રાવળ સાહેબ બેનું એક વિધાન સરખું આપણને આના જીવનના સંદર્ભમાં ખટકે છે.
આ બે જણાને આ બાબત ખટકી છે. શું ખટકી છે? નર્મદે પણ નોંધી છે, રાવળ સાહેબે પ્રસ્તાવનામાં એ નોંધી છે, અને પોતે પણ નોંધ્યું છે કે જે તે સંતનું એમના કાળમાં આપણે ચરિત્ર લખ્યું નથી. આ સૌથી ખાટલે મોટી ખોટા છે. ને કવિઓએ પણ પોતાની માહિતી આપી નથી. રાવળ સાહેબે એક સરસ તર્ક આપ્યો છે. એ લખે છે કે ચરિત્ર તો ઈશ્વરનું જ હોય ને, એટલે આપણા જેવા માણસોનું તો કેવી રીતે ચરિત્ર લખાય? એ માનસિકતા પણ કદાચ નડી હશે, એમ રાવળ સાહેબ કહે છે. માટે એમના જીવન વિશે જાણવા આપણે કેટલીક દંતકથાઓનો આશરો લેવો પડે. પણ કવિ પોતે પણ પૂર્વાશ્રમ છોડીને આવ્યા હોય એટલે એ વાત પર પડદો પાડવા માંગતા હોય, અને હવે ખરેખર જે છે એની વાત, આગળ અધ્યાત્મની વાત, દર્શનની વાત કરવા માંગતા હોય એટલે આપણને કરતા નથી. પણ બુદ્ધિ પ્રકાશના 1861ના અંકમાં દલપતરામે થોડી માહિતી એમના વિશે જે આપી તે પાછી આ છે કે સ્વામી પૂર્વાશ્રમમાં ગાંધર્વ એટલે કે ગવૈયા જ્ઞાતિના હતા. ગાન વાદનમાં કુશળ સંગીતજ્ઞ હતા. 1849માં તેઓ હયાત હતા એવું દલપતરામને મળ્યા છે માટે ખબર પડે છે. અને 70 વર્ષના હશે એવો અંદાજ પણ રાવળ સાહેબ આ કરે છે. રાવળ સાહેબ નોંધે છે કે તેઓ દલપતરામના જ્યેષ્ઠ સમકાલીન કહેવાય એ રીતે. ઈશ્વરદાસ ઈચ્છારામ મશરૂવાળા પાસેથી કેટલીક વિગતો જે મળી એમાં નોંધે છે કે રંગે ઉજળા, શરીરે દેખાવડા, સેજ નીચી દડીના, સેજ ઠીંગણા, સાધુ હતા પણ એમનો ઉતારો જુદો રહેતો એવી વાત પણ નોંધાઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ શાસ્ત્રી સ્વયં પ્રકાશદાસજીએ સને 1961માં જે લખ્યો છે એમાં એમના જન્મનું ગામ દોરા એવું લખે છે, જિલ્લો ભરૂચ. અને સહજાનંદ સ્વામીએ એમના વિશે જે વિધાન કરેલું એ વિધાન કરીને પછી હું સીધો એમના કવન ઉપર પહોંચું છું. સહજાનંદ સ્વામી તેમના વિશે લખે છે, વચનામૃતમાં જે નોંધાયું છે, સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા. આ એમના ગુરુએ એમના માટે આપેલું સ્ટેટમેન્ટ છે. લાંબુ છે પણ મેં એક જ વાક્ય લીધું છે જે પૂરતું છે. બહુ સારા કીર્તન ગાયા એવું ગુરુ કહે છે. ગુરુ બહુ ઓછા ઉપર રાજી થતા હોય છે અને થાય એને ન્યાલ કરી નાખતા હોય છે. બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો, જે આવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન છે માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જુઓ, જીસસ વિશે એવું કહેવાય છે કે છેલ્લે એ પોતાના શિષ્યોને પગે લાગ્યા છે. ઉત્તમ ગુરુ કોઈ પણ નું છેલ્લું અંતિમ કૃત્ય આમ કઈ હોય તો એ આ છે કે પોતાના શિષ્યો પાસે ઢળી પડે છે. આ ભાવથી ઢળી પડ્યા છે. અને આ કદાચ પ્રેમ સખી પ્રેમાનંદનો સૌથી મોટો વિજય છે. દીક્ષા વખતે 30 વર્ષના હશે અને સંગીત શીખવા માટે એમને એમના ગુરુએ ગુજરાત, મને તો એક બહુ મજા આવે છે જેમ આમણે પણ કહ્યું કે ગુરુઓએ કેવા લાડ લડાવ્યા છે. આ લોકો બધા ચાગલા ચેલા છે. આ બધા બહુ ચાગલા ચેલા છે. અને એને સંગીત શીખવા માટે બુરહાનપુર એવું લખે છે, અને આ સાહેબ નિરંજનભાઈ બુરહાનપુર લખે છે. બંને એક જ ગામ જ્યાં આપણો પ્રેમાનંદ આખ્યાન કરવા દોડ્યો છે. એ બુરહાનપુરમાં મોકલવામાં આવ્યા હતા. અને ઇયત્તા અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ જેનું માતબર સર્જન છે, પદો ઉપરાંત જેની વાત હું નથી માંડવાનો, એ તુલસી વિવાહ, એકાદશી આખ્યાન, સત્યભામાનું રૂસણું જેવી કથાત્મક કૃતિઓ પણ એમણે આપી છે. અલબત્ત એ બધી પણ પદ સ્વરૂપમાં જ છે. જેમ નરસિંહે આખ્યાન લખ્યું એ પણ પદના ફોર્મમાં જ છે. એ રીતે નરસિંહ દયારામની વચ્ચેના મહત્વના પદ કવિ એવા આપણા આ કવિ છે, જેના હિન્દી કાવ્યોની સંખ્યા પણ બહુ મોટી છે. રાવળ સાહેબે એમ નોંધ્યું, મીરા, ભાલણ, અખો, શામળ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, પ્રીતમ, ધીરો, નિરાંત, ભોજે અને દયારામ, આ બધા પાસેથી ગુજરાતીની સાથોસાથ હિન્દીમાં પણ આપણને કાવ્ય સર્જન મળ્યું છે. અને એ સમયે રાવળ સાહેબ એમ નોંધે છે કે હિન્દી ભાષાનું રાષ્ટ્રભાષા જેવું સ્થાન આ વાત સૂચવે છે કે એનું સ્થાન કેટલું હશે કે આપણા ગુજરાતી કવિઓએ એમાં પણ આટલું લખ્યું. બ્રહ્માનંદ અને પ્રેમાનંદ પણ આ જ પરંપરાના વાહક છે. ને અમારો કચ્છી કવિ મેકણ જેને અમે કહીએ છીએ, એમણે પણ હિન્દીમાં કવિતાઓ લખી છે.
વ્રજ પ્રકારની હિન્દી કે રાજસ્થાની પ્રયોગવાળી હિન્દી માં એવો સરસ ખીલ્યા છે. જો આપણે હવે ઉદાહરણો શરૂ કરીએ. પ્યારા લાગો છોજી, પ્યારા લાગો છોજી, મને નંદજીરા લાલ લાલ. પ્યારા લાગો છોજી, મને નંદજીરા લાલ, થારે કારણ મેં તો વ્રજ में બેસી છા. થારે કારણ રાજસ્થાની, થારે કારણ મેં તો વ્રજ में બેસી છા, જોઈ જોઈ જીવા થારી ચાલ. તને ચાલતો જોઉં છું અને મને જીવવાનું બળ મળે છે. તમે જુઓ કેટલા નજીકથી આ લોકોએ જોયા હશે. આપણા કવિઓએ પણ માંગ્યું છે કે આંખ દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ એની સામે તું મારી પાસે રે. ભલે આંખો લઈ લીધી હોય પણ એ તું પાસે રે, તારો પગરવ સાંભળું એટલો પાસે રહેજે ભાઈ. મેં તો છેલ્લા થારા ચરણારી દાસી, હું તો તારા ચરણોની દાસી છું. થે મારા પ્રાણ ગોપાલ, તું મારો પ્રાણ ગોપાલ છે. એમના પદોમાં પંજાબીની છાંટ પણ છે. જુઓ તમે. સૈયા મોએ લગ લઈ નૈનાદી સેન, સૈયા મોએ લગ લઈ નૈનાદી સેન. એવી જ રીતે બીજા પદોમાં દગનદી, આશકોદી, આશુ કાંદા. આ દા અને દી નો છઠ્ઠી વિભક્તિનો પ્રત્યયો આપણને મળે છે અને પંજાબીનો સ્પર્શ આપણને મળે છે. એમણે ગઝલ લખી છે જેમાં આશક, માશુક, યારી, મહેબૂબ, ખાવંદ, પરવરદિગાર જેવા ઉર્દુ, અરબી, ફારસી શબ્દો પણ ઘણા છે પણ હું ઓછા બોલ્યો. આવા શબ્દો પણ આપણને મળે છે. રાવળ સાહેબ એમ નોંધે છે, જો આ વાત આ રાવળ સાહેબ જેવા જ નોંધી શકે અને બરાબર કહી શકે કે વિનોદની ખાતર ક્યારેક કવિ છે એનો પ્રભાવ બતાડવા માટે નહીં, રમતમાં આવું ક્યારેક ક્યારેક કરાય અને જો બહુ કરવા જાવ તો કવિતા છૂટી જાય, એમ પણ અડકત રીતે રાવળ સાહેબ કહે છે. એટલે કે છે વિનોદની ખાતર ક્યારેક એકથી વધુ ભાષાની રમત તેઓ એક જ પદમાં કરી લે છે. એક જ પદમાં એકથી વધારે ભાષાઓ. આવું માત્ર વિનોદ ખાતર જ કરાય. મેં કહ્યું તેમ એમ કવિ પણ જાણે છે એટલે એને વિનોદ ખાતર એક બે પદોમાં જ કહ્યું. મોહન બેન બજાઈ એમાં એ લખે છે પહેલા ગુજરાતીમાં, પછી કાઠિયાવાડી બોલીમાં, પછી મરાઠીનો પ્રયોગ કરતા એમ બોલે છે, સૈયર કાય સાંગુમી આતા. પહેલા ગુજરાતી, પછી કાઠિયાવાડી બોલીમાં બોલે છે બીજી લીટી, ત્રીજી એટલે કે ત્રીજો જોડકો શેરની જેમ બે લીટી કરતા જાય છે. સૈયર કાય સાંગુમી આતા, કુઠે ગેલે પાતા પાતા. વાત એમ છે કે કાનુડો હજી તો હમણાં અહીંયા જ હતો અને ઓચિંતો ક્યાં ગયો, હું તને કેવી રીતે સૈયર કાય સાંગુમી આતા, હું તને કેવી રીતે સમજાવું કે આ હમણાં જ હતો તે ક્યાં ગયો, આટલો પાસે હતો. અને જોજો આગળની પંક્તિઓ રાજસ્થાનીમાં છે. એમાં શું કહે છે, એની આગળ વાત તો પાછી મેચ થવી જોઈએ, ભાષા ભલે બદલાય. પ્રભુજી મેં તો થાકી દાસી, પ્રભુજી મેં તો થાકી દાસી, ઠાકોર હાંસી માં જીવ જાસી. તમે આવી વાયડાઈ કરો છો ને, મસ્તી કરો છો ને, એમાં મારો જીવ આલ્યો જશે પ્લીઝ. એટલે તમે આમ તેમ લકાયા હો, છુપાયા હો તો જરાક પાછા આવી જાઓ. પ્રેમ સખી કંઠ લગાસી, તમે જો આમ ગળે મળે છે, કંઠ લગાસી, આય મિલો બનવાસી બનવાસી. ગુજરાતી ને હિન્દી તો એમને સહજ એકમેકમાં ભળી જઈને આવે છે. એકથી વધુ ભાષા પરનું તેમનું પ્રભુત્વ ધ્યાન ખેંચે છે. અને રાવળ સાહેબ એક વાત બહુ માર્મિક રીતે નોંધે છે કે એમના પદો જો દેવનાગરીમાં છપાઈ અને હિન્દી વાળાઓ પાસે જાય તો શું થાય એ તો તમે છાપી જોજો, પછી ખબર પડશે. ભક્તિના પદો જે એમણે આપ્યા છે એમાં શું પ્રગટ થયું છે. કોઈ પણ ભક્ત એની સૌથી પહેલી ઈચ્છા શું હોય તો કે એ દર્શનાભિલાષી છે. આપણે ત્યાં બહુ સારો શબ્દ છે દર્શનાભિલાષી. જેની અભિલાષા હોય તો શું છે, દર્શનની, બીજું કાંઈ જોઈતું નથી. બાપ તારે બધું રાખતું તારી પાસે, તારા દર્શન દે. એટલે એમની દર્શન માટેની જે અભિપ્સા છે એ કેવી રીતે પ્રગટ થઈ. જુઓ, હરિના આંગણે જોગન બનીને જવાની અને દર્શન ભિક્ષા માગવાની કવિની રીત તો જુઓ. હો મેં તો તેરે દ્વારે જોગન હોઈ આઉંગી માધોરે, હો मैं तो तेरे द्वारे जोगन होई आऊंगी माधोरे, दरस की भीख ले जाऊंगी माधोरे. दरस की ભીખ, મારે બીજી કોઈ ભિક્ષામાં રસ નથી.
દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. આ તો આપણા રુદિયામાં હાલી ગયેલું ગીત છે અને મને બૈજુ બાવરા બહુ જ ગમે છે. અને એનું મન તડપત હરિદર્શન કો આજ, એમાં જે શબ્દ પ્રયોગ છે કવિનો, આપણે આફરીન પોકારી જઈએ કે વાહ. એના ગુરુ માટે જ છે, પાછું પ્રિયતમા માટે કે ઈશ્વર માટે નથી. જુઓ કેવા એને ચડાવ્યા છે, ચગાવ્યા છે અને ગુરુનું શું સ્થાન છે એ બતાવ્યું છે. અને એમાં શબ્દ વાપરે છે મોહે દર્શન, મારાથી બોલી નથી શકાતું. મોહે દર્શન ભિક્ષા દે દો રામ, દે દો રામ. આપવી હોય તો મને દર્શનની ભિક્ષા આપ, બીજી કોઈ ભિક્ષા નથી જોઈતી. આને પણ ભિક્ષામાં જોઈએ છીએ દર્શન. જોજો બીજા એક પદમાં સંસારના સગપણો, આ બધા સાધુઓએ આ પણ કામ, આપણને બધાને બોધપાઠ આપવાનો એમને કોઈ શોખ નથી. તમે જુઓ આપણા સંસારના સગપણોની પોલ કવિ કેવી રીતે ખોલે છે. કોન સગો હે તેરો હરી બિના, કોન સગો હે તેરો, તું તો જાનત परम स्नेही, तू तो जानत परम स्नेही, सब चोरन को घेरो. તું જેને પરમ સ્નેહી સમજે છે એ તો ચોરનો ઘેરો છે, ટોળું. ચોરો બધા ભેગા મળીને આવ્યા છે તારી આસપાસ, ચોરોનો ઘેરો ગલ્યો છે. લૂસત ચૂસત ધન આવરદા, લૂસત ચૂસત ધન આવરદા, કही કही मेरो मेरो हरि बिना, कौन सगो है तेरो हरि बिना, कौन सगो है तेरो. તમે જુઓ એમાં સંગીત જ્યારે ભળે છે ત્યારે એની અપીલિંગ કેટલી બધી વધી જાય છે. કવિની કહેવાની રીત કેવી મજાની છે. આ સંસારનું સ્વરૂપ કેટલી સરળ રીતે આપણી આંખ સામેના ઉદાહરણો, આપણા શાસ્ત્રોએ જે કર્યું એટલા મોટા મોટા ઉદાહરણો આપે જે આપણને પલ્લે ન પડે અને બી ગયા આપણે. ઓહો, આવું ધર્મ હોય તો આપણાથી નથી થતું ભાઈ, આપણાથી નહીં થાય. એમણે સંસારનું સ્વરૂપ સમજાવતા એમ કહ્યું, યહ સંસાર ફૂલ સેવર કો શિમડો, યહ સંસાર ફૂલ સેવર કો ફૂલી રહ્યો દિન હોય રે, દેખત હી ઉડ જાય રૂઈ હોય. હા, દેખત હી ઉડ જાય રૂઈ હોય, પ્રાપ્ત કુછ ના હોય. અહીંયા કચ્છું પણ હોઈ શકે, મોટે ભાગે કચ્છું હોવું જોઈએ, પણ પ્રાપ્ત કચ્છું ના હોય, કાંઈ મળે નહીં, હાથ ન ચડે, આમ ફોદા ઉડી જાય એમ ઉડી જશે તારા ને મારા બધાના સંસાર. કાળની ઝપટ કેવી અચાનક આવશે તેની વાત કવિ કેવી તળપદી શૈલીમાં કે અને અત્યંત લૌકિક ઉદાહરણો દ્વારા, કારણ કે તદ્દન સાદા સીધા લોકોને સમજાવવું છે. એની સામે પ્રકાંડ પંડિતો નથી, અર્જુન જેવા કે ગૌતમ જેવા. એટલે આ બધાએ સરળ ભાષામાં વાત કરી. જોજો હા, કે આમાં શબ્દની રમત પણ છે. ચપેટા કાલ કા એસા, કેવો ઝપાટામાં લેશે તને કાળ. ચપેટા કાલ કા એસા, ઝપેટા બાજ કા જેસા. ચપેટા કાલ કા એસા, ઝપેટા બાજ કા જેસા, કડાકા ગાજ કા જાનો, કડાકા ગાજ કા જાનો, સડાકા બીજુરી માનો, અચાનક પકડી લે આઈ, મનોરથ રહે મનમાઈ. ભાઈ એટલે જે યુધિષ્ઠિર વાળો પ્રસંગ છે, કાલે દાન લેવા આવજે અને ભીમે ઘંટ વગાડ્યો છે, એમ ખબર નથી કાલે છીએ, એટલે મનમાં અહીંયા રહી જશે. અચાનક પકડી લે આઈ, મનોરથ રહે મનમાઈ, નાહર જ્યું પકડી લે બકરી. એની સામેનું ઉદાહરણ વરુ, જેમ બકરીને પકડી જાય, ઓચિંતો ક્યાંથી આવ્યો ખબર નથી પડતી. ખબર હોત તો આપણે બકરીને બાંધી ન લેત અથવા અંદર ન લઈ લેત. આ વરુ અહીંયા ને અહીંયા ફરી જ રહ્યો છે, ક્યારે ઓચિંતો ત્રાટકશે. નાહર જ્યું પકડી લે બકરી, બિલાઈ મૂસા લે પકડી. બધાના ઘરે તો નાહર ન હોય ને, પણ બિલાડી તો હોય ને. અને બિલાડીને ઉંદર પકડતા બધાએ જોયા હોય, એટલે તમારી આંખ સામેનું ઉદાહરણ આપીને કવિ કે કાળ આમ પકડીને હાલ્યો જશે, એના કરતા પહેલા જરાક જાગી જા. પરમ પ્રિય એવા પરમેશ્વરના દર્શનનો અભિલાષી એવો જે આ કવિ છે, એની અરદાસ તો સાંભળો. શું અરદાસ છે? આવો શબ્દ મારે બોલવો. અરદાસ છે એની. શું અરદાસ છે? ગઝલ લખે છે. દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર પ્યારા, મહેબૂબ હમારા, माशुक जरा दे देना नैनों का नजारा, माशुक जरा दे देना नैनों का नजारा, इतने में तो होवेगा आशुकांदा गुजारा, इतने में तो होवेगा आशुकदा गुजारा.
આપણો ગુજારો આટલામાં ચાલી જશે. તમે જો અહીંયા પંજાબી પણ આવી, लिखण वालिए होके दयार लिख दे मेरे दिल विच गुरुदा प्यार लिख दे, એવું સરસ પદ આપણને પંજાબીમાં મળે છે. પણ કુરબાન કિયા તેરે નામ પર ઘરબાર સંસારા, ફકીરી લેકે ફિરતા હું કરને કું દીદારા. ફકીરી લેકે ફિરતા હું. અરે શું કામ ફકીર થયો ભાઈ? ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર, એમ તો આપણે કહ્યું, પણ ફકીરી લેવાનું કારણ તને કહી દઉં બાપ, બીજું કાંઈ આમ સમજતો નહીં કે શું કામ લીધી. આ કારણ છે તારું દીદાર. આશકો દી યારી વે માશુક ન જાના ભૂલી, એવું પણ કે છે. પણ આગળની પંક્તિમાં જે આવ્યું આશુકાંદા ગુજારા, કલાપી એમ નોંધે છે, એમની એક કવિતા છે આપણને મળે છે, ગુજરાનનો ટુકડો દેવો ઘટે. એકાદ ગુજરાનનો ટુકડો જેના ઉપર અમારું ગુજરાન ચાલી જાય, એકાદ ટુકડો તો આપ બાપ. એ બાપ મોટાને એ કહે છે અને પ્રિયતમાને એ કહે છે, બેને ત્યાં મિજાજી અને હકીકી મિક્સ થઈ જાય છે. અને તમને જે અંદર હોય ને એ બહાર દેખાય. ભાઈ હું મિજાજીમાં હું તો મને મિજાજી દેખાય, નહીતર તો તારા ઉપર તારા તણાય મને, તમે સમજશો. પણ એવું કહેવાય છે કે રાવળ સાહેબ નોંધે છે કે આ બે ગઝલો જુનાગઢના નવાબે શ્રી સહજાનંદ સ્વામીની પધરામણી પોતાના મહેલમાં કરાવેલી ત્યારે મુસ્લિમ ગવૈયાઓના ગાણા પછી પ્રેમાનંદ સ્વામીએ ગાઈને બધાને તાજ્જુબ કરી દીધેલા હતા. પેલા મુસ્લિમ ગવૈયાઓએ સહજાનંદ સ્વામીના માનમાં પોતાના પદો ગાયા, રજૂ કર્યા, અને પછી આમણે ઓન ધ સ્પોટ આ એમને ગમે એવી ભાષામાં. તમે જુઓ, જ્યારે તમારે સંવાદ કરવો હોય ત્યારે એની ભાષામાં બોલવું પડે. જ્યારે તમારે સંવાદ કરવો હોય, આપણે વિખવાદ કરવો હોય તો જુદી વાત છે. આવા પરમ પ્રિય પુરુષ કૃષ્ણની રૂપની મોહિની કેવી એને લાગી છે એ તો એના પદોમાંથી આપણે પસાર થઈએ તો ખબર પડે. પ્રેમ લક્ષણા ભક્તિના ગાનના શૃંગાર રસના ઉત્તમ પદો આપણને મળે. તારે મોલીડે રે ગિરધર લાલ મનડું મોયું રે, રંગ ભીના તમારું રૂપ રમતા જોયું રે. આ શેમાં રમતા એ તમારે સમજવાનું છે. તમારું રૂપ રમતા જોયું, બીજા કોઈ સાથે રમતા મેં તમારું રૂપ જોયું છે ને હું મોહી ગઈ છું. પણ આગળ જે કે છે એ તો એકદમ મોસ્ટ રોમેન્ટિક છે, મોસ્ટ રોમેન્ટિક. હસતા ને રમતા હેતમાં રે, મોહન ભેટો ને ભીનેવાન. સી હાઉ રોમેન્ટિક ધ પોએટ ઇઝ. કેટલો રોમેન્ટિક છે આ કવિ. અને રાવળ સાહેબે આમ તો ઇન જનરલ કહ્યું છે, પણ કોઈ પણ કે કાનુડો ન હોય એટલે એમણે લખ્યું છે કે કૃષ્ણ લીલાએ ભક્તોને કવિઓ બનાવ્યા છે. જે ભક્ત હતા એને કવિ કોણે બનાવ્યા? કૃષ્ણ લીલાએ. એટલે કાના બિના ગાના કહા હે. કાનો ન હોય તો ગાના કેટલું બધું ડિલીટ થઈ જાય, એમ ઉગડી જાય, એમ આપણે પડીએ, એમ હેઠા પડીએ. પ્રભાતના પદોમાં કૃષ્ણને જગાડવાના પદો તો આ કવિ આપે જ છે. નંદના નંદન જાગો આનંદ કંદ. જાગો, બીજા પદમાં જાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે. આપણે ત્યાં સંસ્કૃતમાં પણ ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગળમ કુરુ, એમ કરીને આપણે વિચાર તો કરો. કવિઓની મજા તો જુઓ, મજાલ પણ જુઓ કે મજાલ તો ભગવાનને કહે છે ઉભો થા, શું સૂતો પડ્યો છે. અને ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગળમ કુરુ. ત્રણ લોકનો મંગળ કર બાપા, સુઈ કેમ રહ્યો છે? અને એ આપણને પણ કહે છે, આપણી અંદરના ભગવાનને પણ કહે છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રહેન કહાં, જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. પણ આ કવિ તો પ્રેમાનંદ છે ભાઈ. પાછું જેની આગળ પ્રેમ સખી હોમે નથી લાગ્યું એ ઉઠાડે તો આવું બધું તો ટ્રેડિશનલી તો ઉઠાડે, પણ મૂળ એના અંદરની જે આરત છે એ જુઓ તમે. એટલે કહે છે પ્રેમાનંદ પ્રભાતના પદોમાં પોતાની ગત રાત્રિની અધૂરી ઈચ્છા. કઈ ગત રાત્રિની અધૂરી ઈચ્છા છે? શું છે? એટલે એ પૂરી કરવાની, એટલે કે હરિદર્શન આપવાની. મારી ઈચ્છા તમારા દર્શન પામવાની છે. એટલે કે છે રજની બીત ગઈ રે ભોર ભઈ. રજની, મેં વાટ તો તારી રાતે જોઈતી, પણ તું ના આવ્યો, કાંઈ વાંધો નહીં. રજની બીત ગઈ રે ભોર ભઈ, તન મન તાપ હરો શ્યામ દરસ દઈ રે. તન મન તાપ હરો શ્યામ દરસ દઈ રે. રાત્રે ના કાંઈ નહીં, તને કાંઈ શરમ બરમ નડ્યો તો દિવસે તો આવ, અને બીજું કાંઈ જોતું નથી. તન મન બેયનો તાપ તારા દરસથી. એની આગળ એક ખુલાસો એમણે પોતે જ એક પંક્તિમાં કર્યો છે, હું આગળ કરીશ. તન મન તાપ હરવાની આ વાત. કવિને પ્રિયતમનું હરેક રૂપ મનોહર લાગે તો બાળ કૃષ્ણ ઉપર તો મોહિત થાય જ. બધા જ થયા છે લગભગ.
लाला तेरी लटकनी में ललचाई रे, लाला तेरी लटकनी में ललचाई रे, लटकती चाल चलत मन मोहन, मधुर मधुर मुस्काई रे। लटकती चाल चलत मन मोहन, मधुर मधुर मुस्काई रे, जब देखूं मोहन रंग भीने, आनंद उर न समाई रे। लटकती चाल लाल दग चंचल, बिनु देखे कछु न सोहाई, प्रेमानंद घनश्याम मूर्ति, निरखत ध्यान लगाई। तने જોતા વેત જે કમાલ થાય છે તે આ છે કે ધ્યાન લાગી જાય છે। તમે જુઓ, એ રામકૃષ્ણ દેવ માટે એવું બહુ કહેવાય કે વાતે વાતે એમનું ધ્યાન લાગી જાય। આ ખાલી તને જોયો અને મારું ધ્યાન લાગી ગયું, કારણ કે સામે જ હોય પ્રગટ પુરુષોત્તમ જેને મળે એના દિલડા તો કેવા નાચતા હશે। એટલે આ બાર તો બહુ નાનો આંકડો કહેવાય। એ લોકો જે બોલે એ કવિતા હશે, કદાચ જે ગાય એ કવિતા હશે। અને એમના પદોમાંથી પસાર થતા થતા તમને સતત સૂરદાસની યાદ આવે, બહુત કઠિન તું જસોમતી માઈ। આ તું બહુ કઠિન છે બાઈ, બહુત કઠિન તું જસોમતી માઈ, તનિક શબ્દ તો જો વાપર્યો છે, તનિક દહીં કે કારણ સુતકું, બાંધ્યો રે ઉલુ ખરસુ લાઈ। એક ही પુત્ર, યાદ દેવડાવું એમ કે છે, એક ही પુત્ર જસોદા તેરે, અહીંયા તેરે શબ્દ છે, કદાચ તેરો હોવો જોઈએ। એક ही પુત્ર જસોદા તેરે, તા પર ઇતની કહા કઠિનાઈ। આ એક છોકરો તો લાડકો હોય એવું અમે સાંભળ્યું છે, તું તો એક છોકરા ઉપર આવડી તૂટી પડી છે ભાઈ, આ તને શોભે નહીં। એટલે જરાક ટાઢી પડ મારી માં। તમે જો જેને ચાહે છે એની માં એને વઢે એ એને ગમતું નથી, વઢ ખવડાવે છે પાછી અને વઢે તો ગમતું નથી। આ જે મિશ્ર ભાવ ઉર્મી છે, કવિઓએ કેવી તો એને રમાડી છે। પ્રેમાનંદના બાળ ગોપાળ પણ નિરાળા છે। જુઓ, બાળકો માને જાત જાતના પ્રશ્નો પૂછે, આપણે બધાને ગાંડા ગેલા કાંઈ પણ પૂછી છે, એ ક્યાં હે માં, ગિલહરી વાળી વાર્તા બહુ ફેમસ છે, પણ એટલું જ ન પૂછે, બીજું શું શું પૂછે, કૃષ્ણનું કેટલું માનવીય। ઈશ્વર આપણને પોતાનો ક્યારે લાગે? ઓવડા હથિયાર ને આ બધા જે, મને તો એમ થાય કે આપણને ઝઘડવામાં રસ છે એટલે આપણે ભગવાનના હાથમાં એ હથિયાર આપી દીધા। જો બધા ભગવાનો આવા, તમે જાઓ પ્રેમાનંદ પાસે, એને એમ કીધું, કમળ પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તત ખેવ। શિવના પ્રાગટ્યની આવી કલ્પના મારો પ્રેમાનંદ, આ નહીં બીજો આખ્યાન વાળો બાપ, એ કરી શકે। એટલે જોજો, પ્રેમ સખીનો આ ગોપાળ કેટલો માનવીય રૂપ લઈને પોતાની માને એમ કે છે, શું કે છે? એને ચિંતા છે કે આ ભાઈની ચોટી મોટી થઈ ગઈ બલરામની, ને મારી તો થતી નથી, મારી નથી થતી। અને કોઈ પણ છોકરાને તરત બે ભાઈઓ સરખા હોય એટલે કમ્પેરિઝન કરે, અને તરત આ કેટલું તમારા ઘરમાં થતું હશે, જો બે સરખા બાળકો થાય તો એને ગુલાબી ફ્રોક તો મને શું કામ પીળો, મને ગુલાબી જ જોતો, એને પીળો ગમતો જ હોય તો એમ કે મને તો ગુલાબી જ જોતો। એટલે શું કે છે? કબ બાઢેગી મૈયા મેરી ચોટી, કબ બાઢેગી મૈયા મેરી ચોટી, નિત નિત કાચો દૂધ પીવાવતી। આ રોજ તું મને કાચું દૂધ પીવડાવે છે, નિત નિત કાચો દૂધ પીવાવતી, દેત નહીં મોહે માખન રોટી, દેત નહીં મોહે માખન રોટી। આ દૂધ કાચું પીવડાવ્યા કરે છે અને માખણ રોટી જે ભાવે છે એ તો દેતી નથી। નિત નિત કાચો દૂધ પીવાવતી, દેત નહીં મોહે માખન રોટી, તું જો કહેતી, તું તો કહેતી હતી ને, તું જો કહેતી બેની બલ કેસી, 10 दिन में હોઈ હું બડી મોટી। આ ભાઈ બલરામની ચોટી તો 10 દિવસમાં આવડી મોટી થઈ ગઈ હતી એમ તું કહેતી હતી, તો મારી તો હજી નથી થઈ। આ કમ્પેરિઝન, સી હાઉ આ કેટલું માનવીય છે। इतने દિવસ મોએ દૂધ પીબત ભય, यह आज है मैया अति छोटी, હજી પણ છોટી જ છે। પ્રેમાનંદ કે નાથ કી મૈયા, લેત બલૈયા હસી જાત હૈ લોટી। આવું સાંભળે કોઈ માં કે આ દ્રશ્ય જાણે કે પ્રેમાનંદે આંખે જોયું હોય અને આપણને કહેતા હોય, એવી રીતે સેમ હમણાં અહીંયા આવતે અમદાવાદમાં પ્રવેશ્યા પછી મેં મૃદુલાબેનને ફોન કર્યો, મેં કીધું આવું મને પદ મળ્યું છે, સૂરદાસનું શોધવાની નો સમય નથી, તમે મને કહો ને આવું મળે છે? એટલે મને એમણે પદ લખાવ્યું, મૈયા કબહુ બઢેગી ચોટી, સેમ મૈયા કબહુ બઢેગી ચોટી, કિતક બાર મોહે દૂધ પિયત હૈ, કિતક બાર મોહે દૂધ પિયત હૈ, અજહું હૈ યે છોટી। આવડા દિવસથી દૂધ પીવડાવસ ને હજી છોટી ની છોટી। તમે જુઓ કે એક જ ભાવ બે કવિઓ, લગભગ શબ્દ સરખા, જુદા જુદા પ્રદેશના બે કવિઓએ જેને ચાહ્યા સરખા,
તો એના કવન પણ કેવા સરખા છે. કૃષ્ણની બાળ લીલાઓનું ગાન ઘણા કવિઓએ આપણી સામે કર્યું છે, પણ મોટા ભાગના કવિઓએ સીધું પ્રસંગનું ગાન કર્યું છે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, વગેરે વગેરે. પણ આપણો આ કવિ નિરાળો છે, જરાક જુદો છે. એ શું કરે છે? કોઈક દ્વારા રિપોર્ટિંગ કરાવે છે. અને રિપોર્ટિંગ કોણ કરે? જેણે લાઈવ જોયું હોય એ. એટલે એનો ભાઈબંધ જઈને એની માને એનું રિપોર્ટિંગ કરે છે. અને બાળકના રિપોર્ટિંગમાં કેવું આશ્ચર્ય હોય. આપણે હોય તો આપણે વિગતો આનું છાપામાં આવશે, એટલું શુષ્ક હશે કે તમને એમ થશે કે આમાં કઈ જવાતું હશે. પણ જુઓ બાળકનું રિપોર્ટિંગ કેવું છે. એરી માં, ભાઈબંધ આવીને કહે છે, પણ એ તો બધા એને માં જ કહે છે, એરી માં મોહનલાલ બિહારી. તમે વાંચતા વાંચતા તમારી આંખ મોટી ના થાય તો એનો ભાવ સમજાશે નહીં. એરી માં મોહનલાલ બિહારી, देखत में 1200 लागत, देखत में 1200 लागत. જોવામાં બાળક જેવો લાગે છે. હે ઈશ્વર અવતારી છે નહીં, હે ઈશ્વર અવતારી. મેં જોયો મારી આંખે. એમ એનું કાર્ટૂનમાં જેમ બે આંખો બહાર આવી જાય છે ને, એમ એની આંખો બહાર આવી ગઈ હશે. અને એમ કેતા કેતા અને કે છે, આજ તો હમકુ મૃતક જીવાય, મરતા મરતા બચાવે. કીની હે રક્ષા ભારી, ખેલત કૂદી पर्यो જમુના में. અરે ખેલત કૂદી पर्यो જમુના में, નાથ્યો નાગ ગહીકારી. પ્રેમાનંદ, પ્રેમ સખી પ્રેમાનંદ મોટા સંગીતજ્ઞ છે, મોટા, બહુ મોટા. એમના ઘણા ઘણા પદો શાસ્ત્રીય ઢાળમાં મેં કહ્યું એમ છે, ઉપલબ્ધ પણ છે. નૃત્યત નંદલાલ લલિત ગત સંગીત સુંદર, નૃત્યત નંદલાલ લલિત ગત સંગીત સુંદર, બાજત છુમ 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 નેપુર ચરણ, બાજત છુમ 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 નેપુર ચરણ, મધુર મધુર નટવર કર અલાપ સપ્ત સ્વર, મધુર મધુર નટવર કર અલાપ સપ્ત સ્વર, લેત તાન તન ગિરધરન, લેત તાન તન ગિરધરન, બાજત મૃદંગ, બાજત મૃદંગ, ગત ગડ ગડથૌ, ગત ગડ ગડથૌ, ગડ ગડથૌ, દિનકટ ધિત્તા દિનકટ ધિત્તા, દાધિનલા દાધિનલા, ધુમકટત ધુમક તટક, ધુમક તટક, ધુમક તટક, ઉછત પરન, નિરખી છવી નંદ કુમાર, બરખત સુર સુમન ધાર, પ્રેમાનંદ નયન નિરખી કરત બરન, પ્રેમાનંદ નયન નિરખી કરત બરન. આવું મેં ઠુમક ચલત રામચંદ્ર બાજત પેંજનિયા, એમ જેણે જોયું હશે એને ગાયું હશે. આંખ સામે ત્યારે દેખાય નહીં તો ગાઈ શકાય જ નહીં, એવો અમારો કવિતાના વિદ્યાર્થી તરીકેનો દાવો છે. તો તમારાથી આ ગાઈ શકાય જ નહીં. એને જોયો હશે, ભલે મૂળ રામને નહીં જોયો હોય, પણ એના રામને એને જોયો હશે. અને ત્યારે ઠુમક ચલત રામચંદ્ર બાજત પેંજનિયા. મને એમ થાય કે આ લોકો વધુ નથી બોલી શક્યા ને. લાઘવ, આ નાના નાના પદો કેમ વધુ બોલી શકાય એમ જ નથી હોતું. આ એક લીટી નથી ગાઈ શકાતી, તો વધુ કેવી રીતે લાંબી લાંબી કવિતાઓ કેવી રીતે થાય? દાણ લીલાના કૃષ્ણ ગોપીના દીર્ઘ સંવાદો પણ બહુ જ આસ્વાદ્ય છે. એક વાત તો પ્રત્યેક ભાવકને સ્વીકારવી પડે, આશ્ચર્યચકિત કરે એવી છે કે પ્રેમાનંદનું ભાવ વિશ્વ કેટલું બધું પ્રબળ હશે. હાઉ એના ઇમોશન્સના, હવે કવિતા છે એ શું છે તો ઉછાળો છે, ભાવ ઉર્મિઓનો, એવું આમ ભણાવીએ પાછું. પોટેન્શિયલી જે આવે છે તરત ઉછાળા મારે છે એ, પણ કેટલા ભાવો ઉછળતા હશે. કવિના પ્રિયતમ કૃષ્ણને સહજાનંદ સ્વામી માટે અને બીજા સહજાનંદ સ્વામી, એ બંને માટેના અંદર ઉછાળા મારતા ભાવો કવિતાનું રૂપ લઈને આપણી સામે આવે છે. અને એના કારણે આ ભાવ જે તરત આવીને જતા રહે છે, દરિયાના મોજા જેવા જેને કયા, એ શાશ્વત રૂપ ધારણ કરીને આપણી સામે બેસી જાય છે. તમે જુઓ કે આ કવિઓની કવિતાએ જે કમાલ કરી કે ઇટ ઇઝ એ ડોક્યુમેન્ટ છે. કોઈ એમ કહે છે, ઘણાએ કોઈ લખ્યું છે કે એમનામાં વિષય વૈવિધ્ય બહુ ઓછું છે, પણ વિષય વૈવિધ્ય ભલે ઓછું હોય, પણ પરંપરિત વિષયોને નવી નવી રીતે મૂકવાની એમની જે શૈલી છે એ માટે આપણે એમને સલામ ભરવા પડે. જે કારણસર એમને પ્રેમ સખીનું બિરુદ મળ્યું. મીરાએ જેમ કહ્યું કે ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન જાને કોઈ, એમ કહે છે પ્રેમાનંદ પણ એમ કહે છે, સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો. કોણ જાણે?
સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો, શું જાણે બીજા એ રીતની જો. એ તો સિમ્પલ છે, તમને એમ થાય કે સાદી કવિતા છે, પણ પિયું વિના બીજું કાંઈ ન ભાવે એમ કહેનારા ઘણા છે. મીરાએ પણ કહ્યું, નરસિંહે કહ્યું, બધાએ ઘણાએ કહ્યું, આનંદ ઘનજીએ પણ કહ્યું કે ખારો લાગે લોક, ખારો લાગે લોક. પણ આ કવિ બીજું કહે છે કે કૃષ્ણ વિના બધું મને હરામ છે. આ હરામ શબ્દ એ તે સમયના ઇસ્લામનો પ્રભાવ છે. હક અને હરામ છે, હલાલ છે અને હરામ છે. જે ખાવું છે, ખાઈ શકાય એવું છે, એ હલાલ છે. ખાવામાં વર્જ્ય છે, જે નિષેધ છે જેના ઉપર, એ હરામ છે. એટલે કૃષ્ણ સિવાય બાકી બધું, નરસિંહે તો એમ કહ્યું કે કાચું છે. અહીંયા એને હરામ કરી નાખ્યું કે બીજામાં પડાય જ નહીં, હરામમાં જવાય કોઈ દિવસ. એટલે શું કે છે, સખી પ્રેમી જન હંસ. પોતાની જાતને એને હંસ બતાવી દીધી કે જે કૃષ્ણને ચાહે છે એ કોણ છે? સખી પ્રેમી જન હંસ, મોતી શ્યામ છે જો, મોતી શ્યામ છે જો, જેને શ્યામ વિના બીજું હરામ છે જો. જેને શ્યામ વિના બીજું હરામ છે જો. હવે શ્યામ અને હરામનો પ્રાસ કોઈને મેળવવાનું સૂજે તો આ પ્રેમાનંદને સૂજે. એક બાજુ શ્યામ છે પહેલી લીટીમાં, અને બીજી લીટીમાં, બીજી પંક્તિમાં હરામ છે. અને હવે જોજો, મેં તમને કહ્યું એમ, આપણને એમ થાય ને કે આ કવિએ તો શૃંગારની કેવી કવિતાઓ કરી હશે. અધર અમૃતના પાનની વાત મીરાએ પણ કરી કે પિયા કારણ રે પીડી ભઈ લોક જાણે ગટરોગ. નહીં તો કેવી રીતે મળશે? તો કે મારા પિયુના અધરનું અમૃત જ્યારે પીશ ત્યારે મળશે. પણ અમૃત મળે શું થાય એનો જવાબ આપણને પ્રેમાનંદ આપે છે કે આ અમૃત મને જ્યારે મળશે ત્યારે શું થશે, જોજો. આપણને એમ થાય છે કે એ તો શૃંગાર અને શરીરની વાસનાઓ ક્યાંક ખેંચી જતી હશે આ બધી બાબતો તરફ, એવું લાગે. અને આનો જવાબ જુઓ, સખી અમૃત પીતા ટળી વાસના જો. આ મને બહુ ગમી ગયેલી પંક્તિ છે કે આ અમૃત પીવાથી ચમત્કાર આ થશે કે બધી જ વાસનાઓ ટળી જશે. આપણે એને વાસનાનો કવિ કેવી રીતે કહી શકીએ કે અમૃત પીતા ટળી વાસના જો, તે નવ જાણે બેની સ્વાદ છાસના જો. એને પછી છાસના સ્વાદમાં રસ રે, શેમાય રસ રહેતો નથી જેને કાનુડો મળ્યો. પ્રેમાસક્ત ભક્તને પોતાના પિયુ કૃષ્ણ સર્વત્ર દેખાય એ વાત આપણને ખબર છે. નીરાને દેખાયા હારે કોઈ માધવ લ્યો વેચંતી વ્રજનારી. નરસિંહને દેખાયા બોડી રે ભરવાડણ, હરીને વેચવાને ચાલી રે. 14 ભુવનના નાથને મટુકીમાં ઘાલી રે. વેચવા તો માખણ નીકળી છે, પણ બેયને માખણમાં મોહન ભળી ગયા છે. એવો જ પદ આપણને પ્રેમાનંદ પાસેથી મળે. અને શું કહે છે? હું તો ભરવા ગઈ તી નીર, નટવર દીઠા જમુનાને તીર. હું તો ભરવા ગઈ તી નીર, નટવર દીઠા જમુનાને તીરે. એમ અહીંયા લખ્યું છે, પણ મારે એમ થાય છે કે નીર હોય તો અહીંયા તીર હોવું જોઈએ. એટલે તીર હશે કદાચ. હું તો ભરવા લાગી નીર, નટવર દીઠા જમુનાને તીર. ગઈ તી પછી ભરવા લાગી, ત્યાં સુધી તીર ઉપર હતા. અને હવે જોજો, એટલે કે કાંઠે હતા. જોયા જળમાં હી રંગ છેલ, નટવર દીઠા જમુનાને તીર. પાણી ભર્યા નીચે નમી તો પાણીમાં એ નટવર છે. ક્યાં નથી નટવર, તમે શોધી તો કાઢો. જેમ કબીર સાહેબ એમ કહ્યું, ક્યાં નથી શિવલિંગ તો પગ મૂકું મારું. અને કોઈ સૂફી સંત એમ કહ્યું, કઈ બાજુ કાબો નથી તો ત્યાં પગ કરું મારા બાપ, જગ્યા તો બતાડ. એમ આણે એમ કહ્યું કે ક્યાં કૃષ્ણ નથી. કણ કણમાં વ્યાપ્ત આ પરમ તત્વને કેવા તો આ લોકો સંવેદી શક્યા છે અને કેવા મેળવી શક્યા છે. જોયા જળમાં હી રંગ છેલ, પણ પાણી બહાર અને પાણી અંદર એ જ છે. પ્રેમીજનની આંખ બીજું હરામ હોય પછી કૃષ્ણ દેખાય ને. બીજું કાંઈ જોવા જ ન માંગતી હોય, જેને માટે બધું હરામ હોય, એને કૃષ્ણ જ દેખાય. પ્રેમીજન તરીકે કવિની ખુમારી જુઓ, આ કાંઈ જેવા તેવા નથી. લટકાળાને લટકે મારું મંડળું મોયું બેની રે, એ તો બરાબર. પણ ભૂધરજીને ભજતા હું તો બીક ન રાખું કેની રે. આ ખુમારી છાતી ઠોકીને કહે છે બાલી, જબ પ્યાર કિયા તો ડરના ક્યાં. પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી, ઝુક ઝુક આહે ભરના ક્યાં. શું કામ? જબ પ્યાર કિયા. સાચો પ્રેમ છે આ. જબ આ પ્રેમ બંધન કયા પ્રકારનું છે જુઓ. પોતે કહે છે છોડ્યું છૂટી શકે એમ નથી. કવિનો જવાબ જુઓ, પ્રીતમ લાગી પ્રીતડી. તમે કાઢશો તો કેવી? મીરાને બિચારા મથીને થાકી ગયા તો એ છૂટે કેવી રીતે? મીરાનો પણ આ જવાબ હશે. પ્રીતમ લાગી પ્રીતડી, કાંઈ જેમ પટોળે ભાત રે. ઉપમા તો જુઓ, પટોળામાં ભાત હોય, પટોળા અને ભાતને જુદા કરો કેવી રીતે થશે? પ્રીતમ લાગી પ્રીતડી, કાંઈ જેમ પટોળે ભાત રે.
જીવ સાથે જડ્યા જાદવા. ઓતપ્રોત થઈ ગયા, જીવ સાથે જડ્યા જાદવા, હવે ન મેલું દિવસ ને રાત્રે. હવે મેલીશ તો મરી જાય, જીવ જ એ છે તો પછી હું એના વગર જીવી કેવી રીતે શકું? તમે મને સમજાવો, કોઈ રીત આવડતી હોય તો શીખવાડો. કેવો તો નેહડો લાગ્યો છે, શ્યામ વિના ક્ષણ પણ ગમતું નથી, રહેવાતું નથી. એ તો જુગ જૂનો ભાવ છે આપણા બધાનો, ઘણા બધાનો, મારો પણ ખરો. પણ આની સ્ટાઇલ જુઓ, નંદ કુંવર જોયા વિના મુજને પડ છીન જુગ સમજાય છે. એક પડ તે જુગ જેવી જાય એવી પણ રચનાઓ આપણને મળે છે. અણદીઠે અકળાઉં સજની. આ જે અકળામણ છે ને સાધુઓની અથવા સંતોની અથવા તો આવા ભક્તોની, એ આ છે. અણદીઠે અકળાઉં સજ, એ જોવા નથી મળતો ને એટલે અકળાઈ જાઉં છું. તમે જો, અકળાવું શબ્દ તો નેગેટિવ છે, પણ અહીંયા આ અકળામણ, અંદરની અકળામણ, દીઠે હરખ નમાય, આ બે છે. અને જોતા હરખ સમાતું નથી. પ્રેમ સખીનું આહવાન પણ સાંભળો જે એના પ્રિયતમને એને આપ્યું છે. મંદિરીએ મોરે આવો રે મોહન, બહુત દિન ને પ્યાસે લોચન. હવે બહુ દિવસ થયા ભાઈ, આવ. રૂપ સુધારસ પાવો રે મોહન, તન મન તાપ બુજાવો રે મોહન. આ શૃંગાર. એક વાત મારે ખાસ અહીંયા નોંધવી જોઈએ. પ્રેમ સખી પ્રેમાનંદના આ પ્રકારના જે લગભગ સ્ત્રૈણ કહી શકાય એવા મનોભાવો છે, જે નરસિંહમાં પણ છે અને બીજામાં પણ છે, એ સ્ત્રૈણ મનોભાવોને જો શ્રી સહજાનંદ સ્વામીએ ત્યારે સ્વીકાર ન કર્યો હોત અને તો આપણને આવી ઉત્તમ કવિતાઓ પ્રાપ્ત ન થઈ હોત. એમણે જો એમ કીધું હોત કે આ ભાઈઓને આવી ન શોભે, આવી વાતો એને પુરુષોને ન છાજે, મરદ મૂછાળો થઈને આવું બોલે છે, બેસ, તો આપણને આ કવિતાઓ ન મળી હોત. નરસિંહને ન મળી હોત, પુરુષાતન લીન થયું મારું, એની જેમ આ કવિતાઓ આપણને પ્રાપ્ત ન થઈ હોત, બ્રહ્માનંદજીની પણ પ્રાપ્ત ન થઈ હોત. એટલે આ વાતમાં સહજાનંદજીની જે સ્વીકૃતિ છે એ તો આપણને અપીલ કરે જ છે, પણ એમની જે વૈચારિક આધુનિકતા છે એ પણ આપણને અપીલ કરે છે કે એ સમયે હાઉ હી વોઝ મોડર્ન, કેટલા મોડર્ન હતા કે કોઈ આવા છે અને એ રીતે ચાહે છે, તો એનો સ્વીકાર કરો. એ સમયે એમણે આવા મનોભાવોને વ્યક્ત થવા દીધા છે, વહેવા દીધા છે. અને આવો પ્રેમી જ્યારે હોય ત્યારે એનો વિરહ થાય તો શું થાય? સેજલડી સુડી સમ લાગે. આવા પ્રેમી વગર સેજલડી સુડી સમ લાગે. મંદિર ખાવા ધાયજી, પાપી પ્રાણ નથી નિસરતા, કાળજ કટકા ન થાયજી. આહા, મારા કાળજાના કટકા કેમ નથી થઈ જતા અને હું મરી કેમ નથી જતી? પ્રેમ હોય તો ઠપકો પણ હોય જ. એટલે એનું એક પદ, દીની બિસરાઈ રે શ્યામ કનાઈ, બહુત જતન કરી કે પ્રીત જોરી, તોરત લાજ ના આવી. અમે તો કેટલું જતન કરીને તને પ્રેમ કર્યો અને તને તોડી દેતા લાજ ના આવી? ભલા માણસ, એમ કીધું હશે. સબ શું બેર કિયો તુમ કારણ. ઓ ભાઈ, પ્લીઝ નોટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. સબ શું બેર કિયો તુમ કારણ, ભલી તુમ પર નિભાય, ભલી તુમ પાર નિભાય. તો એ તો ભલી નિભાવી. અધબીચ છોડી ગયે મધુપુર में, રહી રોવત પછતાઈ. મેં જો એસા જાનતી પ્રીત કીએ દુઃખ હોય, નગર ઢીંઢેરો પીટતી પ્રીત ન કીજો કોઈ. એ માણે કીધું આવી મને ખબર હોત તો હવે પસ્તાવું, પણ થાય શું? કંટાળો આ છે કે છેલ્લાજીએ છબીલાજીએ બાંધી લીધા છે અને પાછો પોતે હાલ્યો જાય છે. બાંધ્યા તો ભલે, એની તો મજા છે બાંધાવાની, પણ પોતે હાલ્યો જાય છે. આવા કૃષ્ણ જ્યારે વિરહ થાય ત્યારે એ કવિતાનો વિષય બને જ. ગોકુળ છોડીને મથુરા જાય છે ત્યારે મારા પ્રાણ જીવનને, કેટલી દેશી વાત છે તમે જોજો. હા, કોઈ પણ છોકરી બોલી શકે એવી આ વાત છે. કોઈ પણ છોકરી, મારા પ્રાણ જીવનને રે જાઓ કોઈ વારો. કવિ બનવાની જરૂર નથી. મારા પ્રાણ જીવન ને રે જાઓ કોઈ વારો, હારે દેખાડીને આંખલડીનો ડારો. આને કોઈ આંખનો ડારો તો બતાડો, જરાક છકી બકી દેવો બે ચાર જણા કે આ શું માંડ્યું છે. હા, ડારો શબ્દ આપણો, આંખનો ડારો. પાછો એમ બોલતા નહીં, મારો પ્રેમી છે એટલે બહુ વટતા નહીં, જરાક આંખ બતાડો, સમજી જશે. શાણો છે એમ તો, એટલી એને ખબર છે. તમે જુઓ, પીયુ પરદેશ જતા રહ્યા હોય, આવતા ન હોય, અને પછી પડ્યા પર પાટું એમ ચિઠ્ઠીઓ લખે, તો કેટલો ત્રાસ થાય. એની કવિતા, સુન સુન સજની આઈ ઘટા ઘન સાવન કી, સાવન કી બરખાવન કી, બૂંદન બરસે જીયરા લરજે, ગરજે દુખ ઉપજાવન કી, પઠઈ પતિયા જરાવન છતિયા, જરે પર લોંગ લગાવન કી.
કવિતા પરમ આરાધ્ય એમના દેવ સહજાનંદ સ્વામી માટે પણ એમણે ઘણી કરી છે. પ્રથમ જેને ગુરુ બનાવ્યા અને પછી પુરુષોત્તમ તરીકે એમને પોતાના સ્વામી તરીકે એનો સ્વીકાર કર્યો, ભગવાન તરીકે સ્વીકાર કર્યો. આવા સહજાનંદ સ્વામીના ઘનશ્યામ એવા નામને પણ કેન્દ્રમાં રાખીને ઘણી કવિતાઓ લખી. મારે લાગ્યો રે હરિવરથી નેડો, સાહ્યો સહજાનંદ સ્વામીનો છેડો. નેડો અને છેડો. નેડો લાગ્યો રે હવે નવ છૂટે. ભાઈ તમે છોડાવશો પણ છૂટશે નહીં. નેડો લાગ્યો રે હવે નવ છૂટે, જેમ હીરો રે ફોડતા કેદી ન ફૂટે. હીરો કોઈ દી ફૂટે ન ફૂટે. અને હવે જોજો, શું કવિ છે આ. હું તો વળગી રે હરિવરની બેલી. હું તો વળગી રે હરિવરની, એની તો બાએ પકડી લીધી છે, બેલી એ વળગી છું. જેમ કલ્પતરુ સાથે વેલી. પોતાના ભગવાનને, પોતાના ગુરુને કલ્પતરુ કહીને ક્યાં ઊંચાઈએ ચડાવ્યો અને પોતાને વેલી કહીને પોતાની નાજુકાઈ પણ કહી દીધી, પોતાની અલ્પતા પણ કહી દીધી. અને છતાં કવિતા તો બની જ ગઈ, પ્રાસ મળી ગયો, આ બધું થઈ ગયું. આ કવિત્વ છે. ગુરુજી થોડા દિવસ માટે બહાર જાય તો એમ કે, બહુત દિનન કી પ્યાસી રે અખિયાં, શ્રી ઘનશ્યામ તિહારે કારણ નિષદિન રહત ઉદાસી રે અખિયાં. ઓ થોડોક હોય તો પ્રેમીઓને તો બહુ લાગે ને ભાઈ, પ્રેમ કરે એને ખબર પડે. બાકીના બધા એમ થાય કે આમાં તે શું જોયું, પણ એના માટે બહુ સરસ વાત છે કે મજનુ કી આંખ ચાહીએ, તને નહીં દેખાય બાઘા, તને નહીં દેખાય. એટલે બીજા એક પદમાં કહે છે, કબ મિલી હો મોએ પિયા ઘનશ્યામ. તો આવા ઘનશ્યામ જ્યારે ચીર વિદાય લઈ જાય તો ગોવિંદજી ગમતું નથી, ક્યાંય નથી થાતી સુવાણ રે. આ અમારો કચ્છી શબ્દ છે. સ્વાણ નાય ભાભ્યો મળે, સ્વાણ નાય, તો મજા નથી આવતી, ચેન નથી પડતું. અને મંદિર યારે મસાણ જાણીએ. મંદિર શું બની ગયા? સ્મશાન બની ગયા. મસાણ. તું તારા સહવાસે તો વનવાસે સહેલ છે, તારા વિના શૂન્ય વન રાજમહેલ છે. એ જે ઉર્મિલાએ લક્ષ્મણને કહેલું, એવી જ સ્થિતિ કોઈ પણ પ્રેમીની હોય એમ અહીંયા છે. સજની જ્યારે જતા રહ્યા છે ત્યારે આ એમનું બહુ જાણીતું પદ છે એટલે છોડું છું, પણ એક લીટી. સજની શ્રીજી મુને સાંભળ્યા રે, હૈડે હરખ રહ્યો સમાય. ઓચિંતા યાદ આવી ગયા છે, જાણે આંખ સામે હોય એમ હરખ સમાતો નથી અને ગાઈ ઉઠે છે, પણ છેલ્લે ખબર પડે છે કે છે નહીં. એટલે પછી જે એવું લખ્યું છે આમાં રાવળ સાહેબે, આખી સભા સ્તબ્ધ થઈ ગયેલી ને એક એક જણ રોતો હતો જ્યારે એમણે એમ ગાયું, એ છબી એને જોવા નથી મળતી, એ છબી જોવા તલપે આંખડી રે, મધુરા વચન સાંભળવા કાન, એ હરી મળવાને હું એ તપે રે, પ્રેમાનંદના જીવન પ્રાણ. હે પ્રેમાનંદનો જીવન પ્રાણ તમારા માટે તલસી રહ્યો છે. શિક્ષાપત્રીને એમણે ગુજરાતીમાં ઉતારી, પુરોગામીઓની અસર ઝીલીને એમાં સ્વ ઉમેરણ કરીને ઘણું બધું એમણે લખ્યું. રાવળ સાહેબે કેટલાક એમના વિશે વિધાનો કર્યા. આ અદ્વિતીય સંગીતજ્ઞ કવિ છે, પહેલી વાત. દયારામ જેવા માધુર્યના કવિ છે, બીજી વાત. નરસિંહ અને મીરા જેવા પ્રેમ લક્ષણાના કવિ છે, ત્રીજી વાત. ઊંચી કોટીના ઉર્મી કવિ છે, ચોથી વાત. નાટ્યોર્મીના કાવ્યોના કવિ છે, પાંચમી વાત. ભક્તપણું અને કવિપણું તેમનામાં તાણાવાણાની જેમ વણાઈને આવ્યું છે, છઠ્ઠી વાત. અને આવા એક ઉત્તમ પદ કવિના શાસ્ત્રીય પદો મેં જે તમને કહ્યું એમ, એને જો સાંભળો તો એ વાળી મજા જુદી છે. અંતે મારે એટલું કહેવું છે કે શિયાળામાં હુંફાળો મફલર કાનને મળે ને જેવો અનુભવ થાય એવો અનુભવ આ કવિની કવિતાઓમાંથી પસાર થતા મને થયો છે. તમે એને અડશો તો તમને પણ થશે. સૌને જય પ્રેમાનંદ, જય સ્વામિનારાયણ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી નરેશભાઈ વેદ અમદાવાદથી આવ્યા છે. આપણી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. શિક્ષણ ક્ષેત્ર પણ એમણે વાઇસ ચાન્સેલર તરીકે ઘણા વર્ષો એમણે સેવા આપી છે. માન્ય શ્રી રમઝાનભાઈ હસણિયા ખાસ કચ્છ ભુજથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને રાપર કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આપણી ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યમાં તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. મુખ્યત્વે મધ્યયુગના સર્જકો પર એમનું વિશેષ ખેડાણ છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર.
આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.